નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ભાગળ વિસ્તારમાં। ગણેશ વિસર્જનને લઈ ભાગળ વિસ્તારની મુલાકાત લીધી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગણપતિ બાપ્પા મોરિયાના નાદમાં સુરથી સુર પુરાવ્યો। સમગ્ર સુરત શહેરમાં વિસર્જનની યાત્રા મોટા પ્રમાણમાં શાંતિપૂર્વક આગળ વધી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય અરવિંદ રાણા અને મેયર દક્ષિશ માવાણીએ પણ મુલાકાત લીધી। લાખોની સંખ્યામાં લોકો હાજર રહે આ વિસર્જનની યાત્રામાં મગ્ન દેખાઈ રહ્યા છે। આ જ આપણા દેશની એકતા છે। ગુજરાતના મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસને અફવા ગણાવી જેમણે અફવા ફેલાવી છે તેમને નોટિસ મોકલવામાં આવી રહી છે। વિપક્ષ આવી અફવાઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે। બેજવાબદારીપૂર્વક વિપક્ષના હિસાબે અફવા ફેલાવવાનું કામ કરાયું છે। કોઈ પણ આધાર પુરાવા વગર અફવા ફેલાવવાનું કામ કરાઈ રહ્યું છે। કોઈક બાબતે તો આ લોકોને શરમ હોવી જોઈએ। અફવા ફેલાવવામાં કોઈકના બાળકને પણ તમે એનામાં જોડી લો છો તે કેટલું યોગ્ય? આજે સુરત શહેરના યુવાનો, વડીલો, મહિલાઓ, બાળકો બધા સાથે મળીને ગણપતિ બાપાની વિસર્જન યાત્રા ખૂબ ધામધૂમથી સુરત શહેરના ખૂણે ખૂણે મનાવવામાં આવી રહી છે। હાલ સુધી 36,000થી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે। સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે, નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે। ખૂબ જ શાંતિપૂર્વક, ઉત્સાહપૂર્વક તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ આગળ વધી રહી છે। હું હમણાં સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મેયરશ્રી અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જોડે અહીંયા વિઝિટ પર આવ્યો છું। આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ બાપાના મોરિયાના નારા જોડે લોકો નાચી રહ્યા છે, ઉત્સાહ મનાવી રહ્યા છે। આ જ આપણા દેશની સૌથી મોટી તાકાત છે, ઉત્સાહ, ઉત્સવ અને આપણી પરંપરાઓ, આસ્થા અને પૂજા અર્ચના। સાહેબ, એક સમાચાર એવા મળી રહ્યા છે કે સીએમ સાહેબ રજા પર જવાના છે। કેટલી વાત સાચી, કેટલી વાત ખોટી? આ સંપૂર્ણ અફવા, સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્ર અફવા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે, હું ફરી કહું છું, ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલાં લેવામાં આવશે। બહુ ક્લિયર મેં કહ્યું, બેજવાબદારીપૂર્વક માત્ર ને માત્ર વિપક્ષના ઇશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે। કોઈ બી આધાર પુરાવા વગર બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંક તો શરમ હોવી જોઈએ। તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું, આ કઈ રીતે ચાલી શકે? આ કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે।